હેલો એવરીવન. આજે 4th ઓક્ટોબર છે, સેટરડે, અને એકદમ મસ્ત વાતાવરણ છે બહાર ગાર્ડનમાં. સરસ સની અને ગાર્ડનિંગ કરવાનું આજે થોડું લિટલ બીટ ઓફ પ્રોજેક્ટ છે, જેમાં ઇન્ક્લુડેડ છે તમને ટૂર કરાવવાની કે કયા કયા સીડ્સ ગાર્ડનમાં મેં ઓલરેડી સો કર્યા છે, વાવ્યા છે, જેમાં ઘણા બધા ઇન્ડિયન સીડ્સ મેં રોપ્યા છે આ વખતે. હર વખતે હું ગાર્ડનિંગમાં થોડા પ્રયોગો કરતી હોઉં છું કે જેમાં મને જાણવા મળે કે ઓસ્ટ્રેલિયામાં, અહીંયા સિડનીમાં વોર્મ વેધરમાં કયા કયા વેજીટેબલ હું રોપી શકું છું. તો દર વર્ષે હું નવા નવા એક્સપેરિમેન્ટ કરું છું, કે પછી સોઇલમાં હોય કે સોઇલ કઈ રીતે બનાવી, કે પછી મન્યુરમાં હોય કે જેને આપણે ખાતર કહીએ છીએ, જે અહીંયા મળે છે ચિકન મન્યુર, રેબિટ મન્યુર, કાવ મન્યુર અને મશરૂમ મન્યુર, કે એનું કોમ્પોસ્ટ એટલે કે છાણ, એટલે કે જુદા જુદા પ્રાણીઓની પોટી, એનું જે ખાતર બનાવવામાં આવે છે, જેનાથી આપણને સારા પ્રમાણમાં અળસિયા એટલે કે વોર્મ્સ, અર્થવોર્મ્સ, જે ખાતરને એકદમ ફળદ્રુપ બનાવે છે એ મળતા હોય છે. અને મારા ગાર્ડનમાં ઢગલો છે અળસિયા, જે હું તમને કદાચ બતાવીશ થોડું ડીક કરીએ. તો આજે ગાર્ડનમાં પ્લાન છે કે હું તમને થોડી ટૂર કરાવું કે સીડ્સ કયા કયા રોપ્યા છે, કઈ રીતે હું લેબલિંગ કરું છું. તો આજે વિચાર છે કે હું તમને બતાવું કે ખાતર કેવું વાપરું છું. નોટ નેસેસરી કે આજે આપણે મન્યોર જોઈશું, મન્યોર આજે નથી નાખવાનું, એ મારે લાવવાનું છે હજી. પણ જે લિક્વિડ ફર્ટિલાઇઝર હોય છે, કે જે પછી જે પેલેટ્સ હોય છે નાની નાની, કે પછી જે પાવડર ફોર્મમાં આવે છે, સોલ્યુબલ, નોન સોલ્યુબલ, સ્લો રિલીઝ, એ બધા કયા ફર્ટિલાઇઝર આપણે યુઝ કરાય, કે જે ખાટા ફળો એમાં અલગ હોય છે, ફ્લાવર્સના અલગ હોય છે, વેજીટેબલ્સના અલગ હોય છે. તો એ આજે હું તમને બતાવું, ટ્રાય કરું કે બતાવું, અને ગાર્ડન કેવો થઈ રહ્યો છે એ પણ બતાવું. તો ઇન્ડોર પ્લાન્ટ્સ પણ સરસ થઈ રહ્યા છે. જુઓ, આ છે મોન્સ્ટેરા, આના પાન જો કેટલા સરસ થઈ રહ્યા છે. આને પણ બહુ કાળજી રાખવાની આવે છે. તો મોન્સ્ટેરાની વેરાયટી છે એક, પાછળ બીજી છે, 2-3 વેરાયટી પાછળ જે બતાવું. પણ આ છે આઈવી પ્લાન્ટ, મોન્સ્ટેરા આઈવી પ્લાન્ટ, જેને આપણે ઇન્ડિયામાં મની પ્લાન્ટ તરીકે પણ બધા ઓળખે છે. પણ આ છે મોન્સ્ટેરા ડેવિલ આઈવી પ્લાન્ટ. તો ઘણામાં વ્હાઇટ વેરાયટી આવે છે, યલો છાંટવાળી વેરાયટી આવે છે, પણ આ નોર્મલ ગ્રીન જ છે, લશ ગ્રીન. એના અહીંયા બેક કેમેરામાં જુઓ તમે, મોન્સ્ટેરા બીજો એક પ્લાન્ટ છે જે મોટો થઈ ગયો છે, ઘણો સરસ. અને એની જ બાજુમાં ઓરેન્જ જે છે તેમાં પણ આઈવી, ડેવિલ આઈવી કરેલી છે. તે પણ ઘણી મસ્ત ઘટાદાર નાના જ કુંડામાં થઈ છે, ઘણી સરસ થઈ છે. તો હવે આપણે આવી ગયા છે બેકયાર્ડમાં. બેકયાર્ડમાં મારું આજે નાનું ગાર્ડન છે, સરસ મજાનું. એમાં પાછળ તમે જોઈ શકો છો આંબાનું ઝાડ, જેમાં ખૂબ જ મોર આવ્યા છે. જ્યારે આટલા બધા મોર આવે અને આ રીતે ફ્રૂટિંગ ચાલુ થઈ જાય, ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને સોલ્યુબલ કે ઇનસોલ્યુબલ ફર્ટિલાઇઝર આપીએ, જે આજે આપવાનું છે. એ હું તમને ટૂંક સમયમાં બતાવું કે કયા કયા સોલ્યુબલ, ઇનસોલ્યુબલ આપણે ફર્ટિલાઇઝર એને આપી શકીએ છીએ. સાથે આ છે મારું જામફળ. જામફળને પણ જો ઘણી કૂપળો આવી ગઈ છે, ને સાથે સાથે બર્ડ્સ પણ બેસવા લાગ્યા છે. તો આ પણ ટાઈમ છે એની માટે કે આપણે એને સરસ મજાનું ફર્ટિલાઇઝર આપીએ. અને એ પણ ઘણું સરસ પ્રૂનિંગ મેં કર્યું હતું વિન્ટરમાં, અને એટલે ઘણી બધી બ્રાન્ચીસ આવશે. તો જો પ્રૂનિંગ કરેલું તમને દેખાતું હશે કે બહુ પાંદડા નથી, પણ એનું રીઝન એ છે કે પ્રૂનિંગ કરવાથી ઘણા બધા નવા પાન આવે છે. આ બાજુ છે કડી લીમડી, એ પણ ખૂબ જ સરસ થાય છે. તો હવે મેં કેમેરા ફ્લિપ કરી દીધો છે, અને આ છે મારા રેઝ બેડ, જે છે ગ્રોઈંગ બેગ. અને આમાં તમને નાના નાના ગમલા દેખાતા હશે, જેમાં મેં ઘણા બધા બીજ રોપ્યા છે. આ ખાલી નથી, આમાં પણ બીજ રોપ્યા છે. જુઓ, આમાં મેં નાખ્યું છે ગવારના બીજ આમાં નાખ્યા છે. તો ગવારના બીજ મેં નાખ્યા તો એવી રીતે મેં કર્યું હતું કે સોક કર્યું હતું ઓવરનાઇટ, હોલ નાઇટ, 24 hours સોક કરીને બીજ આમાં નાખ્યા છે. આ પ્રયોગ છે, જોઈએ સક્સેસ થઈએ છે કે નહીં, અને આપણને ગવાર મળે છે કે નહીં. બીજા ગમલામાં જુઓ તમે, જે મેં નાના નાના પોટ્સમાં કશુંક ને કશુંક નાખ્યું છે. તો શું છે તો આપણે જોઈએ. તો જુઓ, જે પહેલું પોટ છે એમાં ટમાટો છે, સેન મરઝોનો, એ ટમાટાના બી નાખ્યા છે. સેમ બી ત્યાં પણ નાખ્યા છે.
આ બાજુ છે લોંગ પર્પલ એક પ્લાન્ટ, આ પણ છે લોંગ પર્પલ એક પ્લાન્ટ, એ મેં એમાં નાખ્યા છે. અને આ જે નાનું પોટ છે એમાં વઢવાણી મરચાંના બી નાખ્યા છે. હવે આ બાજુ પણ થોડું છે, તો આમાં લીલા રવૈયાના બી છે, પહેલી વખત કર્યા છે, નાના રવૈયા ઇન્ડિયન એના બી. આ બાજુ છે ગલકા અને આ છે તુરિયા. આ બાજુ થઈ રહ્યું છે મારું સરસ મજાનું ગુલાબ અને અવાકાડોના ઝાડ. તો આ છે મારો સરસ મજાનો મિન્ટ. આને થોડું પ્રોબ્લેમ થયો તો કીડા આવ્યા હતા, એટલે મેં થોડુંક તો એને અહીંયા ટ્રાન્સફર કર્યું છે. આજે એ પત્તાને પ્લગ કરવાના છે, જેમાં કીડા આવ્યા છે, પણ ઉપરની કૂપળો ઘણી સરસ થઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો. આ છે અવાકાડો ઝાડ, ઘણું મોટું થઈ ગયું છે. રીપ્લાન્ટ કરેલા મારા ફ્લાવર્સ છે અહીંયા, અને અહીંયા પણ થોડી ડેવિલ્સ આવીને રોપી છે. આ બાજુના ગાર્ડનમાં ઘણું બધું મોટું મોન્સ્ટેરા હતું, જે ઘણું બધું ઓવરગ્રોન થઈ ગયું હતું. સાથે જેડ પ્લાન્ટ ઘણા બધા હતા, જેને ફરી મેં રીપ્લાન્ટ કર્યા છે. અહીંયા બધા કુંડામાં જેડ પ્લાન્ટ એ ત્યાં હતા, ઢગલો થઈ ગયા હતા, તો એને મેં રીગ્રો કર્યા છે, રીપ્લાન્ટ કર્યા છે. એનું કારણ એ જ છે કે ત્યાં મેં ઘણા બધા ગલગોટાના બીજ નાખ્યા છે, મેરીગોલ્ડના બીજ નાખ્યા છે, તો ત્યાં ટૂંક સમયમાં ત્યાં ફ્લાવર્સ આવશે. ત્યાં છે મારી લેમન બામ, ખૂબ જ સરસ થઈ રહી છે. જો તે છે લેમન બામ, સરસ મજાનો લેમન બામનો છોડ થઈ રહ્યો છે. અને આ છે મારું સંતરું, એને મારે રીપ્લાન્ટેશન કરવું છે, તો હું રાહ જોઉં છું સારા વેધરમાં એને રીપ્લાન્ટેશન કરીએ. અને આ છે લેમન, એને પણ રીપ્લાન્ટેશન કરવાનું છે. બેકગ્રાઉન્ડમાં તમે રોઝમેરી જોઈ શકો છો, જે ગ્રીન પોટમાં, અને ત્યાં થોડા ઘણા બીજા પ્રયોગો થઈ રહ્યા છે. તો આ જમીનને મારે થોડી સિક્યોર કરવાની છે સારી રીતે, અને એના ખાતર નાખવાનું છે એમાં. આ બાજુના ગાર્ડનમાં બધા ફૂલ સરસ થઈ રહ્યા છે, લીલી આવી રહ્યું છે જો, અને ટૂંક સમયમાં લીલી આવશે. જાસૂદને પણ મેં પ્રૂન કર્યું હતું, તે પણ સરસ થઈ રહ્યું છે. અને હાઇડ્રાન્જિયા છે સરસ મજાના, એ પણ થઈ રહ્યા છે. અને મારી 12 માસી સરસ ચોંટી ગઈ છે, અને મેં ઇન્ડિયા જતાં પહેલાં પ્લાન્ટ કરી હતી, સરસ થઈ ગઈ છે. ફ્રેન્ડે આપી હતી કટઆઉટ, અને હવે કટઆઉટ એકદમ સરસ ચોંટી ગયું છે જમીનમાં, અને સરસ થઈ રહ્યું છે. તો આ છે બેકયાર્ડનો ગાર્ડન, અને બેકયાર્ડમાં મેં આ બિયા નાખ્યા છે. તો વાત કરીએ હવે ખાતરની, કે કયા કયા ખાતર આપણે ગાર્ડનમાં વાપરતા હોઈએ છીએ. તો જેમ મેં કહ્યું, થોડા લિક્વિડ જે સોલ્યુબલ, વોટર સોલ્યુબલ, અને ઘણા નોન સોલ્યુબલ કે જે સીધા માટીમાં નાખવામાં આવે છે, એવા ફર્ટિલાઇઝર. તો જો અહીંયા મારી પાસે છે પ્લાન્ટ ફૂડ પેલેટ્સ, યેપ્સ કંપનીનું છે, રોઝીસ એન્ડ ફ્લાવર પ્લાન્ટ ફૂડ. આ બધા ફ્લાવર્સની અંદર જતું હોય છે, પેલેટ્સ છે એટલે નાની નાની ગોટી જેવું આવતું હોય છે. આપણી પાસે છે રિચ ગ્રો નેચરલ મેગ્નેશિયમ બૂસ્ટ, રિચ ગ્રો કંપનીનું છે. અને આ છે જો 5 કિલોની થેલી. આ પણ ડાયરેક્ટ આ રીતે નાખવાનું હોય છે, અંદર જ, વોટર સોલ્યુબલ નથી. અને આ છે તમારે, મેં કહ્યું એમ, ખોદવાનું, ઝાડની આજુબાજુ, મૂળિયાની આજુબાજુમાં ગોળ કરવાનું, જે રીતે આપણે આજુબાજુમાં થોડું થોડું દૂર, એટલે કે આટલું દૂર મૂળિયાની આજુબાજુમાં ખોદી લેવાનું. આ નાખવાનું, જે મેં બતાવ્યું એ ફર્ટિલાઇઝર પાવડર જેવું હોય છે. પછી માટીથી કવર કરવાનું અને વોટર નાખી દેવાનું, એટલે સ્લો રિલીઝ થતા હોય છે. અને જ્યારે મેં તમને બતાવ્યું કે જામફળ છે, આંબાનું ઝાડ છે, એ બધા જે ખાટા ફળો છે એને આપવાની વાત છે. અને જ્યારે એમને ફ્લાવર્સ આવવા લાગે ત્યારે આપવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ એક છે. હવે આપણી પાસે છે ફ્રૂટ્સ, સિટ્રસ પ્લાન્ટ ફૂડ, અને આ છે આપણી પાસે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ. તો નાઇટ્રોજનથી આપણને સ્ટ્રોંગર ગ્રોથ મળે છે, પોટેશિયમથી આપણને બિગર ફ્રૂટ મળે છે, અને ફોસ્ફરસથી આપણને હેલ્ધી રૂટ મળે છે. તો આ પણ એ રીતે સ્લો રિલીઝ છે, વોટર સોલ્યુબલ નથી. એને પણ એ જ મેથડથી આજુબાજુમાં ખોદીને આપવાનું અને પાણી છાંટી દેવાનું હોય છે, બરાબર છે.
હવે આપણે લિક્વિડની વાત કરીએ કે લિક્વિડમાં શું શું આપી શકાય. તો આ છે ફરીથી યક્સ કંપનીનું થ્રાઇવ સિટ્રસ એન્ડ ફ્રૂટ લિક્વિડ પ્લાન્ટ ફૂડ. બરાબર, સેમ જે મેં તમને આગળ કહ્યું રીચ ગ્રો, પોટેશિયમ, નાઇટ્રોજન અને ફોસ્ફરસથી રીચ. આ ખાલી તમારે પાણીમાં મેળવીને આપી દેવાનું હોય છે અને પાછળ ઇન્સ્ટ્રક્શન આપી જ હોય છે, એ જોઈને તમારે આપવાનું હોય છે. અગેન એ જ રૂલ્સ છે કે જ્યારે ફ્રૂટિંગ્સ ચાલુ થઈ જાય, તમે બર્ડ્સ જોવો કે મોર આવે છે ત્યારે તમારે આપવાનું છે. એટલે આજે મારો દિવસ છે અને હું આજે આપીશ. અને લાસ્ટ છે સુપર ફોસ્ફરસ. તો આ પણ તમે હેલ્ધી રૂટ્સ, સરસ મજાના ગ્રોથ અને બિગર પ્લાન્ટ ફૂડ માટે આપી શકો છો. અને ખાસ ઇમ્પોર્ટન્ટલી 15 દિવસે કે 20 દિવસે એકવાર જ્યારે તમે આ બધું થઈ જાય અને બધું પાણી નાખી દો, પછી એના અઠવાડિયા પછી તમારે આપવાનું હોય છે સી સોલ. જ્યાં સી સોલના 2 પેક છે. આ છે ફિશ એન્ડ બોન્સનું મિક્સ કરેલું અને આ વોર્મ્સને ખૂબ જ વધારે છે. તો આ છે લિક્વિડ કોમ્પોસ્ટ. તો સી સોલ આપવામાં આવે છે જે દર 15 દિવસે તમારે પાણીમાં મિક્સ કરીને આપવાનું હોય છે. તો હવે હું આવી ગઈ છું આગળના ફ્રન્ટ ગાર્ડનમાં. જલ્દીથી બતાવું એમાં મેં શું શું રોપ્યું છે. ચાલો જોઈએ. તો જો અહીંયા ફૂલડા એકદમ સરસ થઈ રહ્યા છે. આ બધા મારા જેરેનિયમ છે. જેરેનિયમની વેરાયટી છે, જો સરસ મજાની. અને અહીંયા પણ થોડા બધા ફૂલ નાખ્યા છે. સેવંતીના ફૂલ છે અને રોઝિસ છે. અહીંયા પણ બધા ફૂલ આવી ગયા છે સરસ સરસ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે હું તમને બતાવું છું કે મેં નવા સીડ્સ નાખ્યા છે. તો આ સીડ્સની ટ્રે બધી તમને દેખાય છે જેમાં મેં સીડ્સ નાખ્યા છે. તો આમાં પણ મેં નાખ્યા છે ગવાર, કારેલા. કારેલા 3 જાતના નાખ્યા છે. તુરિયા છે, ગલકા છે, સરગવો છે, દૂધી છે અને મરચાં છે. તો જુદી જુદી વેરાયટી અહીંયા મેં રોપી છે, જેમાં ચોળી હાલમાં ઉગી છે. હું તમને બતાવું. તો જુઓ ચોળી કેટલી સરસ થઈ છે. આ છે લોંગ સ્નેક બીન્સ. લાસ્ટ યર મેં ઘણી બધી એક જ વેલામાંથી કેટલી બધી મેળવી હતી. તો આ વખતે મેં નક્કી કર્યું છે કે મેં 5 થી 6 વેલા તો હું એકસાથે એના રાખીશ. તો પાછળ મેં તમને જે બતાવ્યું કુંડામાં મેં ટ્રેલીઝ કરી રાખી છે ઓલરેડી. અને આટલા સરસ હેલ્ધી આના સીડલિંગ તૈયાર થઈ ગયા છે. આને આજે મારે ટ્રાન્સફર કરવા છે, જે હું કરીશ. અને જો ઓલરેડી એની રૂટ સિસ્ટમ કેટલી સરસ થઈ ગઈ છે. અને જો મેં અહીંયા લખ્યું છે ચોળી. ચોળી આ રીતે મેં પ્લાસ્ટિકના કપમાં જ રોપ્યું છે. તો આ છે ચોળી. હવે હું તમને બીજું બતાવું. કારેલા થયા છે. તો આ કારેલા મેં કેવી રીતે એક્સ્ટ્રેક્ટ કર્યા છે એ તમને કહું. કારેલા જે વેજીટેબલ માર્કેટમાંથી પાકું કારેલું જોયું હોય અને એનું બી મેં લઈ લીધું હતું. તો સ્મોલ બેબી કારેલા, જે સ્ટફ્ડ કારેલા બનાવીએ એનું જ આ બી છે, જે મેં એક્સ્ટ્રેક્ટ કરીને સાચવીને એકદમ પ્રિઝર્વ કર્યું હતું વ્યવસ્થિત એરટાઇટ બેગમાં. તો જો એક અહીંયા છે અને બીજું અહીંયા ઉગી રહ્યું છે, જુઓ. તો આ છે વેરાયટી સ્મોલ બીટર મેલન. અહીંયા તમને કદાચ દેખાતું હોય, મેં લખ્યું છે અહીંયા જુઓ, સ્મોલ કારેલા. તો સ્મોલ વેરાયટી છે. એવી જ ત્યાં લોંગ વેરાયટી છે અને બીજી એક ઇન્ડિયાથી બીજ લઈને આવી હતી એ વેરાયટી પણ છે. એટલે 3 વેરાયટીના કારેલા આ વખતે રોપ્યા છે. જોઈએ છે શું થાય છે. તો આ પણ એક પ્રયોગ છે. તો અહીંયા છે મારું સરગવો. આ સરગવો છે. આ છે દૂધી. અહીંયા છે લાંબા મોળા મરચાં. આ છે ગવાર. આ છે તુરિયા. આ છે લીલા રવૈયા. આ છે મારા વઢવાણી મરચાં. અને મેં આ રીતે લેબલિંગ કર્યું છે દોસ્તો. અને અહીંયા બધા કારેલા છે. અને આ છે ગલકા, જેમાં એક થયું છે પણ મને ડાઉટ છે કે એટલો બધો હેલ્ધી નથી, તો હું અત્યારે નથી ટ્રાન્સફર કરીને. આ છે સરગવો. તો આ બધી પ્રયોગ થઈ રહ્યો છે આ બધો.
જો કંઈ ઉગે છે સરસ તો આપણે એને ટ્રાન્સફર કરીશું. બાકી આ છે આખો ફ્રન્ટ ગાર્ડન. અહીંયા મેં તૈયાર કરી છે સોઇલ. હજી નક્કી નથી ત્યાં શું નાખવું છે, પણ તૈયાર કરી છે સોઇલ. અને મોસ્ટ લાઇકલી આને હું રીપ્લાન્ટ કરીશ એ જગ્યા ખાલી કરવા માટે. અને આ પણ હું સોઇલ અત્યારે તૈયાર કરી રહી છું. આમાં પણ નક્કી નથી કે શું રોપવું છે, પણ સોઇલ તૈયાર છે એટલે જગ્યા રેડી છે. તો આ છે આપણું આગળનું ગાર્ડન. તો પછી મેં વિચાર્યું કે ચાલો હું તમને બતાવી દઉં કે એકચ્યુઅલી જે ખોદીને ગોળ કરવાની મેં વાત કરી, અને પછી જે સિટ્રસ રિલેટેડ ફર્ટિલાઇઝર છે કઈ રીતે નાખવાનું એ મેં તમને એક્સપ્લેન વર્બલી તો કર્યું, પણ એકચ્યુઅલી કેવી રીતે કરીએ છીએ તો હું એક સેમ્પલ બતાવું છું. આ છે મારો આંબો, જેને મેં કહ્યું એમ ઘણા બધા મોર આવી ચૂક્યા છે. તો હવે તમે જુઓ છો એની આજુબાજુમાં જે જગ્યા છે ગોળ કરવાની, તો આટલો જે એરિયા છે સર્કમફરન્સ, આમાં આપણે ખોદવાનું. મેં જો કે એકચ્યુઅલી ખોદી લીધેલું છે ઓલરેડી ઘણી સારી રીતે, એટલે બહુ મને મહેનત કરવી નહીં પડે. તો હું તમને બતાવી દઉં કે સહેજ આ રીતે જગ્યા કરો, ખોદો. મેં કહ્યું એમ અળસિયા ખૂબ જ છે, તમે જોઈ શકો છો. હું તમને ક્લોઝર લુક આપો. ઘણાને બધાને ક્રીન્જ થશે કે ભાઈ અળસિયા જોવાના, પણ ઇટ્સ રીલી ગુડ ફોર યોર પ્લાન્ટ. તો આ રીતે તમે ખોદો, જગ્યા કરો થોડી. ઓકે, ફરતે સરસ આ બધા મેં જે પ્લાન્ટ ઇમ્પ્લાન્ટ કર્યા છે તમે જોઈ શકો છો. આ રીતે તમે જગ્યા કરો, ખોદી લો સરસ, રાઈટ. બહુ ખોદવાની જરૂર નથી, સ્લો રિલીઝ છે, સીધું જમીનમાં પહોંચી જશે અને મૂળિયા સુધી ઉતરશે જ, એટલે બહુ ખોદવાની જરૂર નથી. ઓકે, તો આ મેં ખોદી લીધું છે. હવે આપણે આમાં નાખીશું ફર્ટિલાઇઝર. સૌથી પહેલાં આપણે લઈએ છીએ આ સુપર ફોસ્ફેટ, અને એને આપણે સીધું જમીનમાં જવા દઈશું. પાછળ સુપર ફોસ્ફેટ, સીધું જશે જમીનમાં. નોર્મલી આ પાવડર જેવું હોય છે, પણ વરસાદ આવ્યો હતો ને અમે ઇન્ડિયા ગયા હતા તો પલળી ગયું છે થોડું, એટલે થોડું સોગી લંપી થઈ ગયું છે. ઇટ્સ ઓકે. તો સુપર ફોસ્ફેટ થોડું નાખ્યું. બહુ બધું નાખવાની જરૂર નથી હોતી, સ્લો રિલીઝ છે તેથી તો સુપર ફોસ્ફેટ નાખાઈ ગયું છે. અને હવે આપણે લઈશું ઓર્ગેનિક ફ્રૂટ, સિટ્રસનું પ્લાન્ટ ફૂડ. હોપફુલી આમાં વરસાદનું પાણી ના ગયું હોય અને આ પણ લંપી ના થઈ ગયું હોય તો સારું. બચી ગયું છે ભાઈ, આ બચી ગયું છે. તો આ રહ્યું આપણું. આ રીતે પાવડર જેવું હોય છે, એની સાથે થોડા ગ્રેન્યુલ્સ હોય છે. તો જો આની થોડી સ્મેલ આવે છે, પણ ઇટ્સ ઓકે, કારણ કે રીચ છે. તો આ આપણે નાખી દીધું આપણું ઓર્ગેનિક મેટર, બધું જે કંઈ પ્લાન્ટ ફૂડ છે તે નાખી દીધા બાદ જેમ મેં તમને કહ્યું કે જે માટી ખોદી છે એનાથી આપણે કવર કરી દેવાનું. તો વી આર કવરિંગ. કશું જ નથી આમાં રોકેટ સાયન્સ. લુક એટ ઇટ, સિમ્પલી કવર કરો. અને આ મેં કરી દીધું છે કવર. આ થઈ ગયું કવર. હવે આને આપણે પાણી નાખી દઈએ એટલે સ્લો રિલીઝ થઈ જાય. તો હું નાખું છું હવે આમાં પાણી, જેથી કરીને હવે આ જે બધું ખાતર મેં નાખ્યું છે એ મૂળમાં જતું થાય.
તો તમારે રોજ થોડું થોડું પાણી નાખવું જોઈએ, જો હોટ હોય તો. અહીંયા હવે સમર ચાલુ થઈ ગયો છે એટલે હોટ ટેમ્પરેચર હોય છે, એટલે એક દિવસ નહીં ને એક દિવસના અંતરે હું પાણી નાખું છું. તો આ જે મેં ખાતર નાખ્યું એ આપણા આંબાને મળશે. અને પાણી વ્યવસ્થિત નાખી દેવું બધી બાજુ આ રીતે, જેથી કરીને જે મેં કહ્યું એમ ખાતર રિલીઝ થઈ જાય અને આપણને સારો એવો પાક મળે. તો આ છે જામફળ. જામફળના રૂટમાં પણ આપણે ગોળ કરીએ અને ખાતર આપીએ. તો હું તમને બતાવું. આ એક નજીકથી વિડીયો આપણે જોઈ લઈએ. જો આ રૂટ સિસ્ટમ તમને દેખાતી હશે કે આ છે જામફળના રૂટ્સ, જે અહીંયા તમને બહુ નહીં ખોદીએ જેથી કરીને એને તકલીફ ના પડે, પણ આ છે જામફળનું રૂટ. અને નીચે પણ સરસ મજાની ફૂટ આવી છે. આપણને નથી જોઈતી એટલે આપણે એને કાઢી લઈશું. વી ડોન્ટ વોન્ટ ઇટ. અને પ્રૂનિંગ કરીને ગઈ હતી તો જો આવી નાની નાની બ્રાન્ચીસ બહુ બધી નીકળી છે આમાં. તો ગોળ કરવા માટે તમારે, એટલે કે જ્યારે તમારે ફર્ટિલાઇઝર આપવું હોય ત્યારે થોડે દૂરથી આ રીતે તમારે થોડું હળવા હાથે ખોદી લેવું. મેં ઓલરેડી ખોદેલી છે જમીનને સારી રીતે, એટલે બહુ ખોદવાની જરૂર નથી. ઓલરેડી દરદરી જ છે જમીન, તો તમે જોઈ શકો છો. ઓકે, હવે આમાં આપણે પહેલે નાખીશું આપણે સિટ્રિક ફ્રૂટ્સનું પ્લાન્ટ ફૂડ. જો આ રીતે તમારે થોડું આપી દેવાનું. પ્લાન્ટ ફૂડ છે સિટ્રસ માટેનું, પોટેશિયમ, ફોસ્ફરસ અને નાઇટ્રોજન યુક્ત. આમાં થોડું રેતી જેવું તમને દેખાય છે, પાવડર ફોર્મ છે, ને આમાં થોડી ગ્રેન્યુલ પણ છે. હું તમને ક્લોઝર લુક બતાવું તો થોડી ગ્રેન્યુલ છે ને થોડું માટી જેવું, એ થોડું આપણે ફરતે નાખી દઈશું. અને મેં કહ્યું એમ આમાં સ્મેલ આવતી હોય છે થોડી, પણ ઓર્ગેનિક બધી મેટર છે, એમાં થોડી સ્મેલ રહેવાની. તો જો ફરતે મેં નાખી દીધું છે આ જે છે રિચ ગ્રોનું ઓર્ગેનિક ફ્રૂટ્સ પ્લાન્ટ ફૂડ ફોર સિટ્રસીસ. તો જામફળમાં હું આપું છું આ. અને હવે છે આ અને હવે છે આ સુપર ફોસ્ફેટ ફોર રૂટ બૂસ્ટર. એ પણ આપણે થોડું આપી દઈશું. હવે અમે ઇન્ડિયા ગયા હતા ને ખૂબ જ રેન હતો એટલે આ થોડું પલળી ગયું છે, સો માય બેડ, પણ સ્ટીલ યુ કેન યુઝ ઇટ. તો આને પણ આપણે આપી દઈએ થોડું ફરતે આપણે મૂકી દઈએ આને પણ. તો જો મિક્સ ઇટ લાઈક ધીસ. તો એ પણ રૂટમાં ઉતરશે અને રૂટના ગ્રોથ માટે ઘણું ફાયદાકારક છે આ. તો આપણે એને આ રીતે આપી દઈએ છીએ. તો આ થઈ ગયું આપણું પ્લાન્ટ ફૂડ. અને હવે એને આપણે કરી દઈશું કવર, જે તમને બતાવીએ. પાછું માટી બધી કવર કરી દઈશું આપણે. અને એકવાર માટીથી તમે બધું કવર કરી લો પછી એને સિમ્પલી તમારે વોટર આપી દેવાનું હોય છે, જેથી કરીને એને હેલ્પ કરે છે સોલ્યુબલ જે ફૂડ આપી એબ્ઝોર્બ કરે છે. તો આ રીતે તમારે વોટર આપી દેવાનું સરખી રીતે, એન્ડ ધેટ્સ ઇટ. તો 5 મિનિટનું કામ છે તમારે ખાતર આપવાનું, અને તમને સરસ મજાના ફ્રૂટ્સ મળતા હોય છે. તો આ રીતે તમારે ખાતર આપી દેવું. તો આ હતું નાનું સેમ્પલ, લિટલ બીટ ઓફ ગાર્ડન ટૂર. સાથે સાથે આ બધા વોટર સોલ્યુબલ, નોન વોટર સોલ્યુબલ લિક્વિડ ફર્ટિલાઇઝર અને ગ્રેન્યુલ્સ જુદા જુદા વેરાયટી સાથે ક્યારે કેવી રીતે નાખવા, કેટલા પ્રમાણમાં નાખવા. તો આ થઈ આપણી લિટલ બીટ ઓફ ટૂર આજના ગાર્ડનની. સરસ સની ડે છે અહીંયા સિડનીમાં.
તો આજે હવે બસ હું એ જ કરીશ. બધા જ પ્લાન્ટમાં હું ખાતર નાખીશ, પાણી નાખીશ અને વોટર સોલ્યુબલ પણ નાખીશ, એ જ રીતે જે મેં તમને બતાવ્યું એ રીતે. તો જો તમને તરુની દુનિયાના આ વિડીયો નવા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો તરુની દુનિયા ચેનલને. અને રેગ્યુલર હવે વિડીયો આપણે મૂકીશું. અને બસ શેર કરો મારી ચેનલને, કોમેન્ટ કરો જો તમને આજના આ વિડીયોમાં કંઈ પણ ગાર્ડનિંગની ટિપ્સ ગમી હોય. તમારી પાસે પણ કોઈ પણ ટિપ્સ હોય. હું બિગિનર લેવલની જ છું ગાર્ડનર, હું કંઈ પ્રો નથી, પણ ટ્રાય કરું છું, પ્રયોગો કરું છું અને મને ગમે છે. તો તમારી પાસે કોઈ ટિપ્સ હોય તો મને શેર કરો પ્લીઝ, કે કેવી રીતે ઓછી જગ્યામાં ઘણી બધી ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ રોપવી અને આપણે એમાંથી કંઈક મેળવીએ. તો ખુશ રહીએ કરવાથી. ગાર્ડનિંગ કરવાથી મેન્ટલ હેલ્થ ખૂબ જ સારી રહે છે દોસ્તો. તો હોપફુલી આ વિડીયો તમને ગમ્યો હશે ને જો ગમ્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો ચેનલને, લાઇક કરો, કોમેન્ટ કરો અને જલ્દીથી મળીએ ફરીથી નવા વિડીયોમાં. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.